આર્ય સમાજ દ્વારા બાળકોને ધાર્મિક જ્ઞાન મળે તેમજ બાળકોને સર્વાંગી વિકાસ થાય એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ કાર્યક્રમમાં આગળ આવે અને પોતાના સ્વરક્ષણ કરી શકે તે માટેની તાલીમ આપવામાં આવી હતી. તલવારબાજી, લાઠી, દાવ, યોગાસનો, સૂર્ય નમસ્કાર જેવી વિવિધ પ્રક્રિયાઓ કરાવવામાં આવી હતી. ધ્રાંગધ્રા આર્ય સમાજ દ્વારા બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ રમતો, યોગાસનો, સૂર્ય નમસ્કાર તેમજ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે લાઠી, દાવ, તલવારબાજી શીખવાડવામાં આવે છે. આ બધી તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. આજની યુવા પેઢી મોબાઈલ અને ટીવી અને કમ્પ્યુટર પર વધારે નિર્ભર છે, જેના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ થતો નથી. ત્યારે બાળકોમાં રમતગમત માટે રુચિ વધે તેમજ વિવિધ રમતકો થકી તેમનો શારીરિક ક્ષમતા વધે તે માટે ધ્રાંગધ્રા આર્ય સમાજ દ્વારા શહેરના યુવક યુવતીઓને વિવિધ પ્રકારના યોગ, તલવારબાજી, લાઠી, દાવ, સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે, જેના થકી વિવિધ કસરતો થકી બાળકોને સર્વાંગી વિકાસ થાય છે તેમજ પોતાના સંરક્ષણ કરી શકે તે માટેની તાલીમ પણ આપવામાં આવે છે. અને સાથે જ અંધશ્રદ્ધામાં લોકો ન આવે તે માટે ધાર્મિક માર્ગદર્શન પણ આપવામાં આવે છે. બાળકોનો શારીરિક વિકાસ થાય અને બાળકોમાં ધાર્મિક કાર્યક્રમો પ્રત્યે તેમના ઘરના માતા પિતા વડીલો પ્રત્યે માન સન્માન વધે તે માટેનું માર્ગદર્શન પણ આર્ય સમાજ ધ્રાંગધ્રા દ્વારા આપવામાં આવે છે. મારું નામ છે કાનાબા દક્ષિણા યોગેશભાઈ અને અહીંયા હું 2 વર્ષથી આવું છું. અહીંયા છોકરાઓને શસ્ત્ર સાથે શાસ્ત્ર શીખવવામાં આવે છે. શસ્ત્રથી આપણને એમ નહીં કે કોઈના ઉપર તરત અટેક કરી દેવું જોઈએ. આપણને આપણું સેલ્ફ ડિફેન્સ શીખવવામાં આવે છે અને શાસ્ત્રથી આપણા હિન્દુત્વનું સમજ આપવામાં આવે છે કે આપણી જે બધાય માનેલી અંધશ્રદ્ધા છે એ ખોટી છે અને એના વિરુદ્ધ આપણને શીખવાડવામાં આવે છે કે શું સાચું છે અને આ શું ખોટું છે. આપણા હિન્દુત્વ વિશે આપણને જાણકારી આપવામાં આવે છે. અને અહીંયા હું દરરોજ આવું છું અને અહીંયા લાઠી, તલવાર, પછી ઘણું બધું એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, જેના લીધે છોકરાઓ સક્ષમ બને છે કે એ પોતાની જાતે ઘણું બધું કરી શકે છે અને એનું મહત્ત્વ શું છે એ છોકરાઓને સમજવામાં આવે છે. નમસ્તે, મારું નામ ઉમંગ મહેન્દ્રભાઈ હડિયલ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજના આધુનિક જીવનમાં બાળકો ફોન અને ટીવીમાં જ પડ્યા રહે છે અને આર્ય સમાજ શું છે તે જાણતા પણ નથી. હું તમને આર્ય સમાજ વિશે થોડુંક કહીશ. આર્ય સમાજમાં હું આર્ય સમાજમાં 3 વર્ષથી આવું છું. અહીંયા અમને પીટી દાવ, સૂર્ય નમસ્કાર, લાઠી દાવ, શૂલ વગેરે શીખવવામાં આવે છે. અહીંયાથી અમને યોગા પણ શીખવવામાં આવે છે. અહીંયા અમને જીવનમાં આગળ મોકલવા માટે પ્રેરિત કરવામાં આવે છે. હડિયલ વિધિ છે. અત્યારના જનરેશન પ્રમાણે બધા છોકરાઓ મોબાઈલ, ટેલિફોનમાં વધારે સમય કાઢતા હોય છે, તો એની માટે કંઈક સંસ્થા છે જેમાં આપણે સાંસ્કૃતિક, પ્રાકૃતિક મતલબ અલગ અલગ બધી જ પ્રકારની તમે જરૂરિયાત પૂરતી બધી એક્ટિવિટી શીખી શકો છો. નમસ્તે, મારું નામ રિદ્ધિબા ઝાલા છે. ધ્રાંગધ્રા આર્ય સમાજમાં ચાલે છે, જેમાં ઘણા બધા માણસો જે બાળકો છે આર્યવીરા અને આર્યવીરાંગના જે મોબાઈલથી કોમ્પ્યુટર જનરેશનમાં ડિજિટલમાંથી કઈ રીતે અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જોડાય, કઈ રીતે તેમને માનસિક, શારીરિક ઉન્નતિ થાય તે પ્રયત્નથી તે લોકો અહીંયા બધી રીતે કાર્યો કરે છે. જે બાળકો આવે છે એ લોકોને અમે એ રીતે ટ્રેન કરીએ છીએ કે આગળ જતાં એ આખા સંચાલન પોતે હેન્ડલિંગ કરી શકે. નમસ્તે. ધ્રાંગધ્રા આર્ય સમાજમાં તલવારબાજી, લેજીમ, સૂર્ય નમસ્કાર, વ્યાયામ તથા જે આપણું વૈદિક સંસ્કૃતિ છે એના વિશેની બધું નોલેજ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધ્રાંગધ્રા.